મને કોઈક મળ્યું હતું એકવાર, એમને મને પૂછ્યું કે તમે જ્યારે પણ કોઈ પ્રોપર્ટી બતાવવા જાઓ કે પ્રોપર્ટી તમે ઇન્સ્પેક્શન માટે પહેલાં જતા હો તો તમે સૌથી પહેલાં શું જોવો છો? એટલે મેં એમને બહુ એક સિમ્પલ ઉદાહરણ આપ્યું કે સાહેબ તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ ને તો ઓર્ડર કરતાં પહેલાં એનું વોશરૂમ વિઝિટ કરજો. ત્યાંની ક્લિનિનેસ જોઈને તમને આઈડિયા આવી જશે કે આનું ફૂડ હાઇજીન વાઇઝ અને ટેસ્ટ વાઇઝ કેવું હશે. એ સેમ કન્સેપ્ટ હું અપ્લાય કરું છું જ્યારે હું પ્રોપર્ટી જોવા જાઉં તો સૌથી પહેલાં હું જઈને એનું બેઝમેન્ટ જોઉં છું. એ બેઝમેન્ટ જોઈને મને આઈડિયા આવી જાય છે કે ઉપર કેટલું મટીરિયલ યુઝ કરેલું છે, કઈ ટાઈપનું બિલ્ડિંગ એમાં બનેલું છે. બિકોઝ બધી વસ્તુઓમાં છે ને એક એવા નાના નાના પોઈન્ટ્સ હોય છે જેની પર આપણે ફોકસ નથી કરતા. આપણને એવું લાગે છે કે યાર બેઝમેન્ટમાં શું, આપણે ગાડી પાર્ક કરવા જવાનું હોય છે ને એનાથી વિશે શું હોય. બટ તમે એ જે ગાડી પાર્ક કરવા જાઓ છો એની કન્વિનિયન્સી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આજે કદાચ તમારી પાસે 15 લાખની ગાડી છે બટ યુ નેવર નો કાલે તમે 5 કરોડની ગાડી લઈને આવ્યા છો. સો ત્યારે એ જે પેન થાય છે એ આપણને ડેલી યુઝેજમાં ક્યાંક ને ક્યાંક આપણને ટ્રબલ કરતું હોય છે કે કાશ આપણે આ પ્રોપર્ટી લેતા પહેલાં આનું બેઝમેન્ટ જોયું હોત તો.